ચાલો એક એવા સાપની કલ્પના કરીએ જે કોઈ દંતકથામાંથી બહાર આવ્યો હોય. આજે આપણે એક એવી રહસ્યમય શોધ વિશે વાત કરીશું જેણે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા હતા. તો બસ કરતાં પણ લાંબો સાપ? શું આ શક્ય છે? આ કોઈ કાલ્પનિક વાત છે કે પછી હકીકત? જુઓ, સ્ક્રીન પર જે દેખાય છે ને એ એક વિશાળ મણકો છે અને એ જ આપણો પહેલો પુરાવો છે. આ એક મણકો આપણને એક એવા ભૂલાઈ ગયેલા દૈત્યની દુનિયામાં લઈ જવાનો છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ એક એવી જગ્યાએથી જ્યાં પૃથ્વીએ લાખો વર્ષોથી એક મોટું રહસ્ય છુપાવીને રાખ્યું હતું. અને બધું જ શરૂ થયું કેટલાક અશ્મિઓની એક સાવ અચાનક થયેલી શોધથી. આ જે જગ્યા દેખાય છે એ છે કોલંબિયાની સેરેઝોન કોલસાની ખાણ, દુનિયાની સૌથી મોટી ખાણોમાંની એક. હવે આમ તો આ જગ્યા કોલસા માટે જાણીતી છે, પણ કોઈને ક્યાં ખબર હતી કે અહીં પુરાતત્વનો આટલો મોટો ખજાનો છુપાયેલો હશે. અહીં જમીનની બરાબર નીચે એક એવું રહસ્ય દટાયેલું હતું જે ઇતિહાસને બદલી નાખવાનું હતું. હવે જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 2002માં ફ્લોરિડા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને આ વિશાળ મણકા મળ્યા, પણ કોઈને ખબર જ નહોતી કે આ છે શું. 2 વર્ષ સુધી એટલે કે 2004 સુધી બધા એવું જ માનતા હતા કે આ કોઈ મગરના હાડકાં છે. વિચાર તો કરો. આ બતાવે છે કે વિજ્ઞાનમાં સત્ય સુધી પહોંચવું કેટલું ધીમું અને ભૂલોથી ભરેલું હોઈ શકે છે. અને પછી છેવટે 2009માં દુનિયાને એક એવા જીવનું નામ મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચાલો હવે સમય આવી ગયો છે એ ભવ્ય પ્રાણીને મળવાનો. એ રાક્ષસ જેનું નામ જ એના કદની આખી કહાણી કહી દે છે, ટાઇટેનિક બોઆ. ટાઇટનોબોઆ સેરેઝોનેન્સિસ. નામ થોડું અટપટું છે, પણ એનો અર્થ બહુ સીધો છે. ગ્રીક શબ્દ ટાઇટન એટલે કે દૈત્ય અને બોઆ એટલે અજગર, એટલે કે દૈત્ય અજગર. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આપણે કોઈ સામાન્ય સાપની વાત નથી કરી રહ્યા. તો એ કેટલો લાંબો હતો? એની લંબાઈ હતી 12.8 મીટર, એટલે કે લગભગ 42 ફૂટ. જરાક વિચારો, આ એક સ્કૂલ બસ કરતાં પણ વધારે લાંબુ છે. આ આંકડો ખરેખર દિમાગને હલાવી દે એવો છે. અને વજનની વાત કરીએ તો એ હતું લગભગ 1135 કિલોગ્રામ, એટલે કે 1 ટન કરતાં પણ વધારે. સીધી ભાષામાં કહીએ તો એક નાની કાર જેટલું વજન એક સાપનું. અને આ તસવીર જુઓ, આનાથી વધુ સારી રીતે એના કદનો અંદાજો નહીં આવે. અહીં ટાઇટેનોબોઆની બાજુમાં એક માણસ છે. આજનો સૌથી મોટો સાપ એનાકોન્ડા છે અને એની પહેલાંનો જે રેકોર્ડ હોલ્ડર હતો ગિગેન્ટોફિસ એ પણ છે. ફરક જુઓ, એ ખરેખર અકલ્પનીય છે. ટાઇટનોબોઆની સામે બીજા બધા સાપ સાવ વામણા લાગે છે. એની કોઈ સરખામણી જ નથી. સારું, પણ સવાલ એ છે કે આટલો મોટો સાપ રહેતો ક્યાં હતો? એની દુનિયા કેવી હતી? તો ચાલો હવે આપણે ટાઇટનોબોઆના એક ખોયાયેલા સામ્રાજ્યની મુલાકાત લઈએ. આ નકશો આપણને સીધા 6 કરોડ વર્ષ પાછળ લઈ જાય છે. એ સમય હતો પેલિયોસીન યુગનો, એટલે કે ડાયનાસોર હમણાં જ ખતમ થયા હતા. અને એ સમયે ટાઇટનોબોઆ દક્ષિણ અમેરિકાના ગરમ ભેજવાળા જંગલોનો રાજા હતો. એની દુનિયા કેવી હતી? એકદમ ગરમ અને ભેજવાળી. ચારે બાજુ વિશાળ નદીઓ અને દલદલ. અને ત્યાં એ એકલો નહોતો, એની સાથે બીજા પણ મોટા જીવો હતા, જેમ કે વિશાળ કાચબાઓ અને મગરમચ્છની તો ઘણી બધી પ્રજાતિઓ. આ એક એવી દુનિયા હતી જે ડાયનાસોરના વિનાશ પછી ફરીથી જીવંત થઈ રહી હતી. અને આવા માહોલમાં ટાઇટનોબોઆ સૌથી મોટો શિકારી હતો. એનું રાજ ચાલતું હતું. એ અડધું જીવન પાણીમાં અને અડધું જમીન પર જીવતો હતો. બંને જગ્યાએ શિકાર કરતો. ટૂંકમાં એ જંગલનો અને પાણીનો બંનેનો રાજા હતો. એનાથી મોટો કોઈ હતો જ નહીં. પણ અહીં વાર્તામાં એક ટ્વિસ્ટ છે. પહેલાં બધાને એમ જ લાગતું હતું કે આટલો મોટો સાપ છે તો એ મગરોને પણ ગળી જતો હશે. પણ જ્યારે એની ખોપરીના પુરાવા મળ્યા તો કહાણી જ બદલાઈ ગઈ. વૈજ્ઞાનિકો હવે માને છે કે મુખ્યત્વે માછલી ખાતો હતો. હા, એક સ્પેશિયલિસ્ટ માછલીનો શિકારી. ટાઇટનોબોઆનું આટલું મોટું કદ એ ખાલી રોમાંચક વાત નથી. એના કારણે વૈજ્ઞાનિકોમાં એક મોટી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. સવાલ એ છે કે શું આ સાપ આપણને એ સમયના વાતાવરણ એટલે કે પ્રાચીન આબોહવા વિશે કંઈક જણાવી શકે છે? અને અહીંયા જ વિજ્ઞાનની મજા છે. અહીં 2 અલગ અલગ મત છે.
એક થિયરી એમ કહે છે કે સાપ જેવા ઠંડા લોહીવાળા પ્રાણીને આટલું મોટું થવું હોય તો વાતાવરણ ખૂબ જ ગરમ હોવું જોઈએ, લગભગ 32થી 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું. પણ સામે બીજો તર્ક એવો છે કે જો વાતાવરણ આટલું ગરમ હોય તો આટલો મોટો સાપ તો ઓવરહીટ થઈ જાય, એનું શરીર વધારે પડતું ગરમ થઈ જાય. તો પછી બીજું શું કારણ હોઈ શકે? જેમ કાલે સ્નાઇડરમેન જેવા વૈજ્ઞાનિકો કહે છે કે કદાચ કારણ તાપમાન હતું જ નહીં, કારણ હતું સ્પર્ધાનો અભાવ. વિચારો, ડાયનાસોર તો ખતમ થઈ ગયા હતા અને સસ્તન પ્રાણીઓ હજી વિકસ્યા ન હતા, એટલે ટાઇટેનોબોને પડકારવાવાળું મેદાનમાં કોઈ હતું જ નહીં. તો આ બધામાંથી આપણે શીખ્યા શું? ટાઇટેનોબોઆની શોધનો અર્થ શું છે? જુઓ, આ ખાલી એક મોટા સાપની વાર્તા નથી, એનો વૈજ્ઞાનિક વારસો એના કદ કરતાં પણ ઘણો મોટો છે. પહેલી વાત તો એ કે ટાઇટેનોબોઆ આપણને એ સમજાવે છે કે ડાયનાસોર જેવા મોટા વિનાશ પછી પૃથ્વી પર જીવન કેવી રીતે પાછું ફરે છે અને વિકસે છે. બીજું, એ આપણને પ્રાચીન આબોહવા વિશે બહુમૂલ્ય માહિતી આપે છે. એ આપણી સમજને પડકારે છે કે કોઈ જીવ કેટલો મોટો હોઈ શકે. અને સૌથી મોટી વાત, એ બતાવે છે કે કેવી રીતે ફક્ત થોડા હાડકાના ટુકડાઓમાંથી આપણે ભૂતકાળની આખી દુનિયાને ફરીથી જીવંત કરી શકીએ છીએ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એકદમ તાજી ખબર છે. 2024માં જ ભારતમાં વાસુકી ઇન્ડિકસ નામના એક બીજા વિશાળ સાપના અવશેષો મળ્યા છે. અને આ નવી શોધે ટાઇટેનોબોઆના દુનિયાના સૌથી મોટા સાપના ખિતાબને સીધો પડકાર ફેંક્યો છે. એટલે કે આ રેસ હજી ચાલુ છે. અને આ જ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. આપણા પગ નીચે આ ધરતીમાં હજી આવી ખોવાયેલી દુનિયાના બીજા કેટલાય દૈત્યો દટાયેલા હશે જે બસ કોઈના શોધવાની રાહ